આજનો જે વિડીયો છે એ શાયદ પાર્ટ 7 છે, આપણો અંતિમ વિડીયો કહી શકાય આ ચેપ્ટરનો. અને જે મે 21 છે તમારી પરીક્ષામાં આ પૂછાવાના નથી. આ વિડીયો માટે આપણે ફરીવાર જે આવર્ત છે 4, 1, 2, 3 ને 4 અને સમૂહ છે 1, 2 અને તમે જાણો છો 2 થી 12 વચ્ચે કટ છે 13, 14, 15, 16, 17, 18. તમારે જે આવર્તનીય ગુણધર્મો છે, આ ટોપિક આવર્તનીય ગુણધર્મો એ વિશે વાત કરવાની છે. આપણું જે સ્પાઇરલ છે એમાં પ્રશ્ન નંબર 4થા પેજ પર એક પ્રશ્ન છે કે આવર્તનીય ગુણધર્મો એટલે શું. આ સવાલ છે આવર્તનીય ગુણધર્મો. તો જે ગુણધર્મો પરમાણુની ઇલેક્ટ્રોન રચનાને આધારે, જે ગુણધર્મો પરમાણુની ઇલેક્ટ્રોન રચનાને આધારે અસ્તિત્વ ધરાવતા હોય અથવા નક્કી કરવામાં આવે તેવા ગુણધર્મોને આવર્તનીય ગુણધર્મો કહે છે. એકચ્યુઅલી આવર્તનીયનો મતલબ એવો થાય કે કોઈ વસ્તુ ક્યાં તો સતત વધે, ક્યાં તો સતત ઘટે. મૂળ બદલાવ એમાં એક જ દિશામાં થાય. ક્યાં તો વધે ઘટે એવો બદલાવ હોય, એવો ફિક્સ બદલાવ હોય, એને આવર્તન કહેવાય. એને આવર્તન કહેવાય. જેમ કે સોમવાર હોય તો સોમવાર આજે આવ્યો તો બીજા 7 દિવસ પછી સોમવાર આવશે તમને ખબર છે, તો એને 7 દિવસનો આવર્ત કહેવાય. પાછો સોમવાર આવે, પછી મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ, પાછો સોમવાર આવે, એને આવર્તન કહેવાય. તો આપણા જે ગુણધર્મો છે ને, અલગ અલગ 4 ગુણધર્મો છે. એક પરમાણવીય ત્રિજ્યા, એક ગુણધર્મ છે પરમાણવીય ત્રિજ્યા, એને કદ પણ કહેવાય. બીજો ગુણધર્મ છે સંયોજકતા. ત્રીજો ગુણધર્મ છે ધાત્વીય ગુણ અને ચોથો ગુણધર્મ છે અધાત્વીય ગુણ, જેને વિદ્યુત ઋણતા પણ કહેવાય છે. અધાત્વીય ગુણ પણ કહેવાય. હવે આજના વિડીયોમાં તમારે આ જે ગુણધર્મો છે ને બધા, એ ગુણધર્મો આવર્તમાં કેવી રીતના વધે છે કે ઘટે છે કે વધે ઘટે છે કે એના એ જ રહે છે, એના એ જ રહેવાના તો કોઈ ચાન્સ જ નથી. સમજો, આવર્તન છે એટલે બદલાવ તો હશે. તો આ અભ્યાસ એ તમારા કોર્સમાંથી નીકળી ગયો છે કેવળ મે 21ના. ત્યાર પછીના વર્ષોમાં જે લોકો આ વિડીયો જોતા હશે એના માટે તો બહુ જ કિંમતી વિડીયો છે. તો આપણે જોવું પડશે એક એક ગુણધર્મ લઈને કે એ ગુણધર્મ કોઈ પણ આવર્તમાં વધશે, ઘટશે, કોઈ પણ સમૂહમાં વધશે, ઘટશે, શું થશે. તો આ બધા ગુણધર્મોની આપણે ચર્ચા કરવાની છે. તમે જાણો છો કે આ આવર્ત કોષ્ટક છે એમાં આપણે પહેલું તત્વ છે હાઇડ્રોજન, બીજું અહીંયા હિલિયમ છે, હા હેલી, બરાબર, હા હેલી, બેબો, કાના, ઓ ફની, સોમે, એસી, ફોસ્ક્લો, આપોકે. તો આ નિયમ આપણે સરસ યાદ રાખવાનો છે, જેથી 20 સ્થાન અહીંયા પહેલા નંબરનું તત્વ છે, બીજા નંબરનું છે, ત્રીજા નંબરનું, ચોથા નંબરનું, પાંચમા નંબરનું, છઠ્ઠા નંબરનું, સાતમા નંબરનું, આઠમા નંબરનું, નવમા નંબરનું અને 10મા નંબર. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20 આ બધા પરમાણુ ક્રમાંક છે. અને તમારે એક એક ગુણધર્મો એ આવર્તમાં કેવા હોય
એક જ આવર્તમાં કેવા હોય અને કોઈ એક જ સમૂહમાં કેવા હોય. કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો વધે કે ઘટે, સ્થિર તો રહેવાના નથી. શું થાય અને કેમ કેમ વધે ઘટે, તો એક એક ગુણધર્મની આપણે ચર્ચા કરવાની છે. હવે તમે આ સવાલની નીચે મારા પેમ્ફલેટ મુજબ સવાલ છે સંયોજકતા. પહેલો ગુણધર્મ આપણે સંયોજકતાને ચર્ચા કરવાની છે. આ તો પહેલા તો તમને એમ થાય કે સંયોજકતા એટલે શું? તો સાંભળો, કોઈ પણ તત્વની અન્ય તત્વ સાથે સંયોજાવાની ક્ષમતાને, કોઈ પણ તત્વની અન્ય તત્વ સાથે સંયોજાવાની ક્ષમતાને સંયોજકતા કહેવાય. ક્ષમતાને સંયોજકતા કહેવાય. હવે તમે સમજો કે આપણે, તમને યાદ હોય તો Na+ એવું લખી ચૂક્યા છે, Cl- એવું લખી ચૂક્યા છે. તો શું છે આ? Mg+2 આવું લખી ચૂક્યા છે. O-2 આ લખી ચૂક્યા છે. તો શું છે આ બધું? આમે -2 લખાય અને આમ પણ -2 લખાય. આ બધું આપણે લખતા છે. તો આ છે સંયોજકતા. સંયોજકતા. હવે તમને એમ થાય કે સંયોજકતા એ તમે એમ કહો છો કે કોઈ પણ તત્વની અન્ય તત્વ સાથે અથવા કોઈ પણ પરમાણુની અન્ય પરમાણુ સાથે સંયોજવાની ક્ષમતાને સંયોજકતા કહેવાય. તો આ સંયોજવાની ક્ષમતા એ કોના પર આધાર રાખે છે? આપણે કઈ રીતે નક્કી કરીએ કે આ ક્ષમતા વાળું છે? તો સાંભળો, એકચ્યુઅલી ઇલેક્ટ્રોન રચનામાં જે સંયોજકતા કક્ષા કહેવાય ને, છેલ્લી કક્ષા, સંયોજકતા કક્ષા એકચ્યુઅલી છે ને, છેલ્લી કક્ષાને સંયોજકતા કક્ષા કહેવાય. છેલ્લી કક્ષા. દાખલા તરીકે હું સોડિયમની વાત કરું. સોડિયમ તો 11 નંબરનું તત્વ, એની ઇલેક્ટ્રોન રચનામાં 11 ઇલેક્ટ્રોન હોય. 11 તો કેવી રીતના ગોઠવાય? તો જો 2, પહેલા આવર્તમાં 2, બીજા આવર્તમાં 8, આ બધામાં 1 1 2 3 4 5 6 7 8, અને ત્રીજા આવર્તમાં અહીંયા પોતે આવી જાય છે એટલે 1. તો તમે જોઈ શકો છો કે આ સોડિયમ, એની સંયોજકતા 1. સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને એની સંયોજકતા કહેવાય. તો સાહેબ ક્લોરીન લો, ક્લોરીન તો કેટલી સંયોજકતા થાય? તો જો ક્લોરીનમાં પણ પહેલા 2, પછી 8 ક્લોરીન અહીંયા છે, ધ્યાન રાખજો અહીંયા. પછી 1 2 3 4 5 6 ને 7, છેલ્લામાં 7. તો તમે એમ કહો કે ક્લોરીનની સંયોજકતા 7 છે. ના, એકચ્યુઅલી તમારે એવું કરવાનું કે સંયોજકતા કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય ને, 1 ઇલેક્ટ્રોન, તો એની સંયોજકતા 1 જ થાય. બરાબર? અહીંયા 1 જ સંયોજકતા હોય. અહીંયા 2 ઇલેક્ટ્રોન હોય તો 2 જ હોય. અહીંયા 3 ઇલેક્ટ્રોન હોય તો 3 જ હોય. 4 ઇલેક્ટ્રોન હોય તો સંયોજકતા 4. પણ અહીંયા 5 ઇલેક્ટ્રોન હોય ને, તો તમારે 8 માંથી 5 બાદ કરવા, એટલે સંયોજકતા 3 થાય. તો આની સંયોજકતા 3 થાય. આની સંયોજકતા 2 થાય, કેમ કે 8 માંથી 6 હોય એટલે 6 બાદ કરો તો 2. આ સમૂહની બધા તત્વોની સંયોજકતા 2 થાય. અહીંયા 1 થાય કારણ કે 7 હોય. તો 7 છે ને, તો 8 માંથી 7 જાય તો 1 સંયોજકતા થાય. તો એનો મતલબ એમ થયો કે સોડિયમની સંયોજકતા પણ 1 અને ક્લોરીનની સંયોજકતા પણ 1, અને આની સંયોજકતા 0 થાય. 8 માંથી 8 જાય તો 0. તો તમે જો કે આપણે એક જ આવર્તની વાત કરીએ, એક જ આવર્ત, માનો કે બીજો આવર્તની વાત કરીએ, તો પહેલા સંયોજકતા કેવું થાય? 1 2 3 4, એટલે કે વધે, પહેલા વધે. પણ પછી શું થાય? જેવું 4 આવે પછી 3 2 1 0, પછી ઘટે.
પહેલા સંયોજકતા વધી પછી ઘટી, એટલે એક જ આવર્તની વાત કરીએ, કોઈ પણ આવર્તમાં લાગુ પડશે, કોઈ પણ આવર્તમાં, એવું નહીં કે બીજા. તમે આ આવર્તમાં બી આ જ વસ્તુ છે, આ જ પહેલા વધે પછી ઘટે. આવર્ત કોષ્ટક, આ જે મોડર્ન પિરિયોડિક ટેબલ છે, એની વિશેષતા એ છે કે એમણે આવર્તનીય ગુણધર્મોનું જે પાલન, આપણે તમને મુદ્દો યાદ હોય ને તો એક સરસ મુદ્દો આપણે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક અને મોડર્ન પિરિયોડિક ટેબલ, આધુનિક આવર્ત કોષ્ટક, એના તફાવતમાં લખ્યો હતો કે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક એ આવર્તનીય ગુણધર્મો ધરાવતું નથી, અથવા એના કોષ્ટક પરથી આવર્તનીય ગુણધર્મો સમજી શકાતા નથી. જ્યારે આ કોષ્ટકમાં આ બધા આવર્તનીય ગુણધર્મો સમજી શકાશે, જેની ચર્ચા આપણે અત્યારે કરી રહ્યા છીએ. તો પહેલા સંયોજકતામાં આવર્તમાં તો આપણે કહી શકીએ કે કોઈ પણ આવર્ત લો, કોઈ પણ આવર્ત, તો શરૂઆતમાં સંયોજકતા વધશે અને પછી ઘટશે. હાલાકી ક્લોરીનની સંયોજકતા અહીંયા જે હોય ને બધી માઇનસમાં ગણાય. આ ટાઈપની બધી સંયોજકતાઓ માઇનસમાં ગણાય. આ ટાઈપની આ -3 ગણાય, -2 ગણાય, પણ લખવામાં નહીં. તમને બોર્ડમાં સવાલ પૂછે, બોર્ડમાં, કે ક્લોરીનની સંયોજકતા ખાલી જગ્યા છે, તો તમારે ક્લોરીનની સંયોજકતા -1 નહીં લખવાની, 1 જ લખવાની. પણ તમે જાણો છો કે તમારે આ સવાલ પૂછાવાનો નથી, મે 21માં નથી. પણ એ પછીના વર્ષોમાં આ વિડીયો જોનારા વિદ્યાર્થીઓને ખાસ સૂચના કે તમારે એ વખતે સંયોજકતા -1 નહીં પણ 1 લખવાની. તો સંયોજકતા વિશે આવર્તમાં તો આપણે વાત થઈ ગઈ કે શરૂઆતમાં સંયોજકતા વધે પછી ઘટે. અને સમૂહમાં શું થાય? કોઈ પણ સમૂહમાં વાત કરો, માનો કે આ સમૂહમાં વાત કરો, તો ઉપરથી નીચે તરફ જાઓ તો સંયોજકતા સ્થિર રહે છે, સ્થિર રહે, એકની એક જ રહે છે. કેમ કે આ સમૂહમાં કોઈ પણ તત્વની સંયોજકતા 3 જ હોય, કોઈ પણ તત્વની સંયોજકતા. આ સમૂહમાં કોઈ પણ તત્વની સંયોજકતા 1 જ હોય, આ સમૂહમાં 2 જ હોય, એટલે સ્થિર રહે છે. જે મેં તમને કીધું ને, જ્યાદાતર સ્થિર બહુ હોય નહીં, આવર્તનમાં સ્થિરતા ના હોય, પણ એક આમાં સંયોજકતામાં થોડો અપવાદ છે કે એક જ સમૂહના તમામ તત્વોમાં ઉપરથી નીચે તરફ જઈએ, ઉપરથી નીચે તરફ જઈએ તો સંયોજકતા નથી વધતી કે નથી ઘટતી, સ્થિર રહે છે, સ્થિર. તો આ તમારો એક ટોપિક પતી ગયો સંયોજકતા વિશે. હવે ટોપિક લઈએ પરમાણ્વીય ત્રિજ્યા અથવા પરમાણુનું કદ, એને કદ પણ કહેવાય, સમજો. બીજો ટોપિક પરમાણુનું કદ અથવા ત્રિજ્યા. તો પ્રશ્ન આવે કે સાહેબ આ પરમાણ્વીય ત્રિજ્યા એટલે શું? પરમાણ્વીય ત્રિજ્યા એટલે શું? તો સાંભળો, તમે હમણાં જ જોયું કે સોડિયમ જે હોય, સોડિયમ, એમાં પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 1, બરાબર. ક્લોરીન જે હોય, ક્લોરીન, એમાં પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 7 સંયોજકતા કક્ષા આ રીતે ભરાયેલી હોય. એમાં છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન અને એમાં 1 ઇલેક્ટ્રોન. જે કોઈ તત્વ છે, જે કોઈ તત્વ, માનો કે સોડિયમ, તો એના ન્યુક્લિયસમાં 11 પ્રોટોન હોય, 11 પ્રોટોન. પણ જે ઇલેક્ટ્રોન છે એ પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, અને ત્રીજી કક્ષામાં 1 છે, બરાબર. તો પરમાણુના કેન્દ્રથી સંયોજકતા કક્ષા વચ્ચેના અંતરને પરમાણુ ત્રિજ્યા કહે છે. પરમાણુની ત્રિજ્યા એટલે શું? પરમાણુના કેન્દ્રથી તેની સંયોજકતા કક્ષા વચ્ચેના અંતરને પરમાણ્વીય ત્રિજ્યા કહે છે. હવે તમે જો કે આપણે આમ જોવા જઈએ તો ફરી એવું કહેવાય
કે સાહેબ તો પછી સોડિયમમાં અને ક્લોરીનમાં 3 જ કક્ષા હોય, બંનેમાં 3 કક્ષા, તો પછી બંનેની ત્રિજ્યા સરખી હશે. પહેલી નજરે કોઈ પણ સામાન્ય વ્યક્તિ અથવા બુદ્ધિશાળી વ્યક્તિને એવું લાગે કે તો પછી બંનેની ત્રિજ્યા સરખી જ હોય, પણ એવું ના હોય. સાંભળો, એવું ના હોય. કેમ ના હોય? તો આ જે કક્ષા છે ને, આ કક્ષા એ કોઈ રેલિંગ નથી કે રેલિંગમાં બધાએ ઉભા રહેવાનું હોય. ઓબ્વિયસલી તમે અક્ષરધામ ગયા હો તો રેલિંગમાં તમારે અંદર જવાનું હોય છે, રેલિંગમાં, બરાબર? તો રેલિંગમાં પછી 2 માણસો હોય તોય એને એ જ રીતે જવું પડે, અને એ રેલિંગમાં 50 માણસો જતા હોય તો બી એ જ રીતે જવું પડે. પણ આમાં એવું ના હોય. હવે ક્લોરીન છે, ક્લોરીન, તો એમાં 17 પ્રોટોન હોય, કેન્દ્રમાં 17 પ્રોટોન. ઓકે, હવે તમે વિચારો કે કેન્દ્રમાં આ જે પ્રોટોન છે એ ધન વીજભાર ધરાવે છે, ધન વીજભાર, અને ઇલેક્ટ્રોન એટલે ઋણ વીજભાર હોય, બરાબર? ઇલેક્ટ્રોન એટલે ઋણ વીજભાર. તો જેમ જેમ ધન વીજભાર વધતો જાય એમ એ કક્ષાઓને ખેંચે, જોરદાર ખેંચે. એટલે એકચ્યુઅલી એમાં ઇલેક્ટ્રોન હોય બરાબર આવી રીતે જ ગોઠવાય, છેલ્લે 7 હોય, 1 2 3 4 5 6 અને 7. પણ એને ખેંચી હોય કક્ષાઓને, કારણ કે કેન્દ્રમાં ધન વીજભાર હોય તો એ ઋણને આકર્ષે, એટલે આ કક્ષાઓ ખેંચાય અંદર તરફ. હોય 3, પણ આમાં થોડું ડિસ્ટન્સ મેન્ટેન થાય, કારણ કે 11 જણા ખેંચવાના, જ્યારે આમાં 17 જણા ખેંચવાના. એટલે કક્ષા નાની થઈ જાય, નાની. એટલે કે આ અંતર આમાં જો 10 હોય તો આમાં ઓછું 8 થાય. એટલે કે જો તમે એક જ આવર્તમાં જાઓ, કોઈ બી આવર્તમાં, બરાબર, તો તમને ખબર છે કે એમાં કક્ષાની સંખ્યા સરખી હોય. તમે અત્યારે આ આવર્તમાં છો ત્રીજા, તો 3 જ હોય, ચાહે સોડિયમ હોય કે ચાહે ક્લોરીન હોય, કક્ષા તો 3 જ હોય. એટલે પહેલી નજરે તમને એવું લાગે કે ત્રિજ્યા સરખી હશે, પણ એવું ના હોય. તમે જેમ જેમ ધન વીજભાર વધારો, કારણ કે જેમ જેમ આમ જઈએ એમ ધન વીજભાર વધતો જાય. કક્ષા 3 જ રહે, પણ ધન વીજભાર વધતો જાય. હવે તમે કહો સાહેબ ધન વીજભાર વધે તો ઋણ વીજભાર બી તો વધે જ છે ને. પણ તમે સમજો, ધન અને ઋણ વચ્ચે અપાકર્ષણ નથી, આકર્ષણ છે. એક તો આને ખેંચે અને આ ખેંચાવું ગમતું હોય, આને ખેંચાવું ગમતું હોય, સમજો. એટલે એના કારણે પરમાણુ નાનો થતો જાય, સંકોચાતો જાય, આકર્ષણના કારણે નાનો થાય. તો સાહેબ એનો મતલબ એવો થયો ને કે પરમાણુ ત્રિજ્યા કોઈ બી આવર્તમાં જાઓ તો ધીરે ધીરે ઘટતી જાય. હા, પરમાણુ ત્રિજ્યા કોઈ બી આવર્તમાં જાઓ તો ધીરે ધીરે ઘટતી જાય. હવે આપણે સમૂહમાં વાત કરીએ, કોઈ પણ સમૂહમાં. તો સમૂહમાં શું થશે? જો સાંભળો, આપણે ધારો કે આ બીજો સમૂહ લઈએ, તો બેરિલિયમમાં 2 આવર્ત હશે, 2. જ્યારે કેલ્શિયમ લઈએ તો 4 આવર્ત હશે. હવે ઓબ્વિયસલી કે 2 આવર્ત હોય અને 4 આવર્ત હોય તો આ વીજભાર ગમે તેટલો વધારે હોય, સમજો ગમે તેટલો વધારે હોય, પણ તોય ઓબ્વિયસલી કે તમારે અંતર બહુ વધી ગયું. ચોથા આવર્તમાં છે 2 ઇલેક્ટ્રોન, અહીં બીજા આવર્તમાં છે અને અહીંયા ચોથા આવર્તમાં છે, તો ઓબ્વિયસલી ચોથા આવર્તના કારણે એની ત્રિજ્યા વધારે જ હોય. એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો ત્રિજ્યામાં વધારો થાય, કોઈ બી સમૂહ. કારણ કે સ્વાભાવિક છે કે સંયોજકતા કક્ષાઓ વધતી જાય. આકર્ષણ ગમે તેટલું હોય પણ દૂર તો થયું ને, ઇલેક્ટ્રોન દૂર તો થયા જ ને. આમાં તો નજીક હતા, એટલા જ નજીક હતા, અને આ તો દૂર દૂર કક્ષા જાય છે. એટલે ગમે તેટલું આકર્ષણ હોય પણ અંતર વધી જ જાય, કક્ષા દૂર છે એટલે. કારણ કે અંદર અંદર આ ઇલેક્ટ્રોનને પાછું અપાકર્ષણ હોય ને, આ બે, એટલે સ્વાભાવિક છે આનાથી દૂર જવાય ટ્રાય કરતો હોય અને આને ખેંચતો હોય, બંને. પણ એ બધું અંતિમ પરિણામ એવું આવે કે જેમ જેમ કક્ષા વધતી જાય એમ દૂર જતા જાય, સંયોજકતા કક્ષા દૂર જતી જાય. તો આમાં તમને ખબર પડી ગઈ કે આવર્તમાં સતત ઘટાડો થાય અને સમૂહમાં સતત વધારો થાય. તો હવે 2 વસ્તુ પતી ગઈ. હવે ધાત્વીય ગુણ.
ત્રીજું, જો ધાત્વીય ગુણ છે ને એ તો દેખીતી રીતે આવડે એવો જ છે, બિલકુલ પરમાણુ ત્રિજ્યાની જેમ જ થશે ધાત્વીય ગુણમાં. કેમ? જો અહીંથી તમે આમ જાઓ ને આમ, તો જો આ ધાતુ, આ ધાતુ, આ ધાતુ, આ અર્ધ ધાતુ, આ અધાતુ, 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 આ તો કઈ કહેવાય જ નહીં એમ, પણ અધાતુ છે. તો ધીરે ધીરે ધાત્વીય ગુણમાં ઘટાડો થાય. એક જ આવર્તમાં જાઓ, કેમ કે ડાબી બાજુ ધાતુ તત્વો છે, જમણી બાજુ અધાતુ તત્વો છે. તો ઓબ્વિયસલી આમથી આમ જાઓ એટલે અધાત્વીયતા વધતી જવાની અને ધાતુ ગુણ ઘટતો જવાનો. અને આમ બી ધાતુ ગુણ એટલે શું કે ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા. ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા એટલે ધાતુ ગુણ. કેમ કે ધાતુ હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે, બરાબર. તો ધીરે ધીરે ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા ઘટતી જાય. કેમ ઘટતી જાય? કારણ કે કેન્દ્રીય વીજભાર વધતો જાય. 11 પ્રોટોન આને ખેંચતા હતા, બરાબર, એટલે આ ઝડપથી છટકી જતો હતો. પણ અહીંયા 17 પ્રોટોન ખેંચતા હોય આને, કારણ કે નંબર તો 3 જ છે, કક્ષા નંબર 3 જ છે, એટલે આકર્ષણ આનું વધારે હોય એટલે આને છટકવા ના દે આ 7 જણા. એટલે ધીરે ધીરે તમે જુઓ કે ડાબી તરફથી જમણી તરફ જઈએ તો ધાત્વીય ગુણમાં ઘટાડો થાય, કેમ કે ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા ઘટતી જાય. એટલે આમ ઘટે અને આમ તમે જુઓ તો વધારો થાય, વધે. તમે કોક સાહેબ આમ જઈએ, આમ આમ, તો કક્ષા વધે નહીં, તો દૂર જ ના જાય. તો એ તો ઉલટાનું સારું. તમે સમજો કે દૂર હોય ઇલેક્ટ્રોન તો ઇઝીલી નીકળી જાય, કેમ કે આને ખેંચે છે, અને નજીક હોય તો થોડું ઇઝીલી ના નીકળી શકે, કારણ કે ખેંચે છે. હવે આમાં છે દૂર છે તો ઉલટાનું ઇઝીલી નીકળી જાય. કક્ષા દૂર જતી રહે તો ઇલેક્ટ્રોન આરામથી નીકળી જાય. અહીંયા બી એક જ ઇલેક્ટ્રોન હોય, અહીંયા, અને આમાં એક હોય, અહીંયા એક હોય, અહીંયા બે હોય, અહીંયા બે હોય. પણ અહીંના બે છે એ બીજી નંબરની કક્ષામાં હોય એટલે ખેંચે વધારે. જ્યારે અહીંના બે છઠ્ઠી, પાંચમી, સાતમા નંબરની કક્ષા એટલે ખેંચાણ ઘટી જાય, એટલે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે. અને સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવાય એટલે શું કહેવાય? ધાત્વીયતા. તો ધીરે ધીરે કોઈ બી સમૂહમાં જઈએ ઉપરથી નીચે તો ધાત્વીય ગુણ વધતો જાય, ધાત્વીય ગુણ વધતો જાય. તમને જેટલું સમજણ પડે સારી વાત છે, ન સમજણ પડે તો એટલું યાદ રાખવાનું કે આની જેવું જ આમાં છે. અને આ તો ભરપૂર ખબર પડે એવો મુદ્દો હતો આ. અને આ એટલે ખબર પડે એવો હતો કે તમને ખબર જ છે કે આમથી આમ ધાતુથી અધાતુ જવાય છે, એટલે આમ તો ઘટે જ છે, આમ તો ઘટે જ છે. તો આમ ઘટે તો આમ વધે, યાદ રાખવાનું. ના ખબર પડે તો આમ વધે, એવું યાદ રાખવાનું. અને આ બધું તમારે પૂછાવાનું નથી એટલે ચિંતા નથી. મે 21 વાળાને ચિંતા નથી. અને છેલ્લો અધાત્વીય ગુણ, એટલે આનાથી બિલકુલ ઉલટું. અધાત્વીય ગુણ એટલે અહીંયા ઘટે છે ને તો ત્યાં અહીંયા વધે આવશે અને અહીંયા ઘટે આવશે. અધાત્વીય ગુણ એને વિદ્યુત ઋણતા પણ કહેવાય, વિદ્યુત ઋણતા. હવે તમને ખબર છે અધાત્વીયતા એટલે શું? કે ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવવાની અથવા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને ઋણ આયન બનાવવાની ક્ષમતા. હવે તમે સમજો કે ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવવાની ક્ષમતા છે ને એ આમ વધવાની, આમ વધવાની. કેમ વધવાની? કારણ કે તમને ખબર છે કે આમ જઈએ એમ ધન વીજભાર કેન્દ્રમાં વધતો જાય. 17 પ્રોટોન ખેંચે. જો અહીંયા અહીંયા બંનેમાં 3 જ કક્ષા છે. આમાંય 3 છે અને આમાંય 3 છે. અહીં 17 જણા ખેંચવાના, એટલે કોઈ ઇલેક્ટ્રોન બહાર હોય, આમ અહીંયા હોય તો આને 11 જણા ખેંચવાના અને આને 17 જણા ખેંચવાના. એટલે ઓબ્વિયસલી આ જલ્દી ખેંચી જાય. એટલે ધીરે ધીરે અહીંથી આમ જાઓ એમ અધાત્વીય ગુણ વધતો જાય અને આમ ઘટતો જાય, આમ ઘટતો જાય, કેમ કે કક્ષા જ વધવાની છે, કક્ષા.
અહીંયા બે કક્ષા હોય તો અહીં નીચે જાઓ 5 કક્ષા થાય. જેમ કક્ષા દૂર જાય એમ ઇલેક્ટ્રોનને અંદર ખેંચાણ ભલે વધારે લોકો ખેંચતા હોય પણ ઓબ્વિયસલી એટલું ખેંચાણ ના આવે કે જેટલું અહીંયા આવે, નજીક છે એટલે પછી ઉપરથી નીચે તરફ જાઓ ને સમૂહમાં તો અધાત્વીય ગુણમાં ઘટાડો થાય. કારણ કે અધાતુનું કામ શું? ઇલેક્ટ્રોન મેળવીને અથવા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સંયોજન બનાવો, ઋણ આયન બનાવો. કે ઋણ આયનને કેટાયન પણ કહેવાય. હો, એનાયનને કેટાયન એનાયન કહેવાય, અને પેલું ધનાયન કહેવાય. તો જો અહીંયા આ ગુણ પણ પતી ગયો, વિદ્યુત ઋણતા. પણ તમારે ટેકનિકલી યાદ રાખવું હોય તો આના આધારે બધું યાદ રહી જાય. સંયોજકતા આખો અલગ મુદ્દો છે. સંયોજકતા આના આધારે તમને આ બંને યાદ રહી જાય, કેમ કે આના જેવું જ આ છે. અને ધાતુ તો યાદ જ રહી જાય કે આમ ઘટે તો પછી આમ વધે. ધાતુ તો આમ બી યાદ રહી જાય, કેમ કે ધાતુથી અધાતુ જવાય છે, ધાતુથી અધાતુ. એટલે આમ ઘટે તો આમ વધે, તો આ આમ વધે આમ ઘટે, આ એના કરતા ઉલટું. અને આવું જ આમાં છે, એટલે આમ ઘટે તો આ બી આમ ઘટે અને આમ વધે. અને સંયોજકતા તો આખું અલગ જ છે. તો તમને આ અઘરા ટોપિક હતા, અઘરા, પણ મેં કોશિશ એવી કરી કે તમે આને સમજી શકો. હવે સાંભળજો, આપણે બધા ટોપિકને નીચે ટેકનિકલ ભાષામાં લખી દઈએ તો આવી રીતના છે. અને પછી અમુક સવાલોમાં તમને કેવા પૂછે. જો પહેલો ટોપિક હતો પરમાણ્વીય ત્રિજ્યા. હવે તમને ખબર છે પરમાણુ ત્રિજ્યા અને ધાત્વીય ગુણ બંને સેમ ટુ સેમ છે. આમ ઘટે અને આમ વધે છે, એટલે આપણે બે જોડે લખી દીધા. હવે તમને ખબર છે અધાત્વીય ગુણ અથવા વિદ્યુત ઋણતા, આનું ઉલટું, આમ વધે અને આમ ઘટે. આમ બી તમે જો અધાતુ આમ વધારો થાય છે અધાતુમાં, આમ ઘટે. અને સંયોજકતા ડિફરન્ટ છે બધું, કે પહેલા વધે પછી ઘટે, પહેલા વધે અને ઘટે અને આમાં સ્થિર રહે. હવે કેટલાક સવાલો આવે કે જે ચોપડીમાં છે, તો હું તમને એ કરાવી દઉં જે મે 21 માટે આપણે કેન્સલ કર્યા હતા. તો મારી સ્પાઇરલ જે રૂપેરા કોચિંગ એકેડેમી સરસપુર અને આરસીબી ગ્રુપ મિશન ઘાટકોડાના વિદ્યાર્થીઓ છે એની પાસે મારી સ્પાઇરલ છે. એમાં અમુક પ્રશ્નો જે ટેક્સ્ટ બુકના છે, તો પેજ નંબર 6 ઉપર આવી જાઓ. પેજ નંબર 6 ઉપર આવા પ્રશ્નોના જવાબ આપવા માટે. અને ડાબી બાજુના ભાગમાં એક પ્રશ્ન છે જે ટેક્સ્ટ બુકનો છે, અને એ આવો છે. એક આપણે ના, એ પતી ગયો તો આ પ્રશ્નની ચર્ચા કરીએ. પેજ નંબર 6 ઉપર સવાલ શું છે સાંભળો, કે નાઇટ્રોજન અને ફોસ્ફરસ. હવે તમને આ વર્ગ કોષ્ટકમાં નાઇટ્રોજન ફોસ્ફરસ ક્યાં છે? તો આ રહ્યા, નાઇટ્રોજન અને ફોસ્ફરસ. એક કોષ્ટકમાં સમૂહ 15 ના સભ્યો છે. તો જો 15માં સમૂહના સભ્યો છે, યસ, સાચી વાત. આ બંને તત્વોની ઇલેક્ટ્રોન રચના લખો અને આમાંથી કયું તત્વ વધુ વિદ્યુત ઋણમય હશે અને શા માટે. તો તમે જુઓ કે આની વાત કરે છે, આની. તો પહેલા તો ઇલેક્ટ્રોન રચના, એ તો તમે આરામથી લખી શકો. 2 અને 1 2 3 4 5. અને ફોસ્ફરસ 15 નંબર 2 2 8 અને 5. 5 તો હોવાના જ છે, એક જ સમૂહના છે એટલે બંનેમાં 5 5 હોય. અને વિદ્યુત ઋણતા એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા શું થાય છે? ઘટતી જાય છે. ઉપરથી નીચે તરફ વિદ્યુત ઋણતા ઘટતી જાય છે. આથી નાઇટ્રોજન કરતા ફોસ્ફરસ એ ઓછું વિદ્યુત ઋણમય હશે, અથવા નાઇટ્રોજન
એ વધુ વિદ્યુત ઋણમય હશે ફોસ્ફરસ. જો આ તમને પાક્કું હોય તો કેટલો ફાયદો થાય આ અને આ, તમે આરામથી જવાબ આપી શકો. હવે ત્યારબાદ સામેના ભાગમાં એક સવાલ છે જે ચોપડીમાં પણ છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં કેલ્શિયમ પરમાણુ ક્રમાંક 20 છે. જો એની ચારે તરફ 12, 19, 21 અને 38 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો છે. હવે જો એની ચારે તરફ એટલે આ બાજુ 19 છે, ઉપર તરફ 12 છે, આ બાજુ 21મા નંબરનો તત્વ છે સ્કેન્ડિયમ છે. 21 સ્કેન્ડિયમ. આ સવાલ પૂછાશે નહીં તમારે, કેમ કે એના માટે આખું કોષ્ટક આવડવું જોઈએ, આપણને આ ના આવડે સમજો. અને નીચે તો પાછો 38 નંબર આવશે નીચે, અને એ છે સ્ટ્રોન્સિયમ. અહીં નીચે, આની નીચે અહીંયા, બરાબર, સ્ટ્રોન્સિયમ એટલે એ 38 નંબરનું છે સ્ટ્રોન્સિયમ. તો એ લોકો શું કહે છે કે આમાંથી કયા તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો કેલ્શિયમ જેવા છે? તો તમે સમજી શકો છો ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો સરખા કોના હોય કે જે એક જ સમૂહના તત્વો હોય, એક જ સમૂહના. તો આ એ પહેલા સમૂહનું છે એટલે એના તો ના હોય. આ તો એ બીજા સમૂહનું છે આની જેમ એટલે એના હોય. આ એ 13મા સમૂહનું છે એટલે એના તો ના હોય. અને નીચે આ પણ બીજા સમૂહનું છે એટલે એના હોય. તો આ ચારમાંથી ફક્ત આ બેના એના જેવા હોય. પણ આના માટે કોષ્ટક રચના આવડવી જોઈએ. અને એટલે આ સવાલ એટલો બધો પૂછાવાને લાયક નથી. તમને આ જ સવાલ અહીંયા કોઈ તત્વ માટે પૂછે, અહીંના કે જે તમને ખબર છે, બરાબર, એટલે અત્યારે આપણે એને બહુ લેતા નથી. પછી એની નીચેના સવાલ જો કે આવર્ત કોષ્ટકમાં બોરોન જે સમૂહમાં છે તે જ સમૂહના તમામ તત્વોનો કયો ગુણધર્મ છે? તો તમે સમજો કે બોરોન ક્યાં છે આમાં. પહેલા બોરોન, તો બોરોન આ રહ્યું, અને એ 13મા સમૂહનું તત્વ છે, 13મા સમૂહ. અને તમને ખબર છે કે આ 13મા સમૂહના તત્વની સંયોજકતા 3 હોય, 3 અહીંયા 3. તો આ સમૂહના તમામ તત્વોની સંયોજકતા 3 હશે, કેમ કે એક જ ગુણધર્મ એવો છે જે સ્થિર છે, સ્થિર. તો તમામ તત્વોની સંયોજકતા 3 હોય. પછી બીજો સવાલ જો આવર્ત કોષ્ટકમાં ફ્લોરિન જે સમૂહમાં છે તે જ સમૂહના તમામ તત્વોનો કયો ગુણધર્મ છે? તો ફ્લોરિન અહીંયા છે, અહીંયા. અને એ સમૂહમાં તમામ તત્વોનું સંયોજકતા 1 હોય, 1. બધાની સંયોજકતા 1 થાય. પછી એના પછી એક બહુ ટિપિકલ ભાષામાં પ્રશ્ન છે ચોપડીમાં, જે પણ પૂછાવાને બહુ લાયક નથી, પણ હવે ચર્ચા કરવા જ બેઠા છીએ તો કરી દઈએ. મારે એના માટે થોડું દોરવું પડશે અને તમારે જોવું પડશે. અહીંયા એ લોકો એવું કહે છે કે સમૂહ 11 અને 12, સમૂહ 11 અને સમૂહ 12 એનું ડ્રોઈંગ બતાવ્યું છે લોકોએ કે પહેલા આવર્તમાં કોઈ નથી એટલે ડેશ છે, બીજા આવર્ત, ત્રીજા આવર્ત અને ચોથા આવર્તમાં આ તત્વ છે બી. પછી અહીંયા એ છે, એ, અને ડેશ અને સી છે. આ એવું નથી કે અહીંનું છે, એ ગમે ત્યાંથી લીધું છે લોકોએ, વચ્ચેથી બી લઈ શકે. આપણે માત્ર હવે સવાલના જવાબ આપવાના છે આ જોઈને અને આને સમજીને. આને તો પહેલો સવાલ કે તત્વ એની સરખામણીમાં તત્વ સીની પ્રતિક્રિયાત્મકતા વધુ છે કે ઓછી હોય? તો જો એ અને સી પહેલા તો એક જ સમૂહના તત્વો છે, એ અને સી એક જ સમૂહના તત્વો છે. એટલે પ્રતિક્રિયાત્મકતા એટલે શું એ આ લોકોએ સ્પષ્ટ કહ્યું નથી. એકચ્યુઅલી પ્રતિક્રિયાત્મકતામાં બે વસ્તુ હોય, ધાત્વીય ગુણ હોય અને અધાત્વીય ગુણધર્મો હોય. જ્યાદાતર પ્રતિક્રિયાત્મકતા એટલે ધાત્વીય ગુણની ચર્ચા છે, જ્યાદાતર આની ચર્ચા હોય. તો તમે જો કે ધાત્વીય ગુણ કોઈ એક જ સમૂહમાં, ધાત્વીય ગુણ ક્યાં છે આમાં જોઈ લો, આમાં આ રહ્યો. તો એક જ સમૂહમાં ધાત્વીય ગુણ નીચે તરફ જતા વધતો જાય. એટલે જો ધાત્વીય ગુણની વાત હોય તો એ કરતા સી વધુ થાય, આ વધુ ધાતુમય હોય એ કરતા. અને જો અધાત્વીય ગુણની ચર્ચા હોય, પ્રતિક્રિયાત્મકતાનો મતલબ બે થઈ શકે છે.
ધાત્વિયતા અને અધાત્વિયતા યાદ રાખજો, પણ ધાત્વિયતા વધારે ટાર્ગેટ કરવાનું. આ 10મા પૂરતું આ જ, આ નહીં. આ તમારા ગાઈડમાં બંને જવાબ લખ્યા છે, પણ મેં આ પસંદ કર્યો છે કારણ કે પ્રતિક્રિયાત્મકતા એટલે ધાત્વિયતા. બાકી અધાત્વિયતા પાછી આની વધારે કહેવાય, કેમ કે અધાત્વિયતામાં ઉલટાનું ઘટે, એટલે ત્યારે અધાત્વિય ગુણ એમાં વધારે હોય સી કરતા. એટલે આ સવાલ બે રીતે અપાય, પણ આપણે આ ચાલશે. પછી બીજો સવાલ છે, તત્વ સી નું પરમાણવીય કદ તત્વ બી કરતા મોટું હશે કે નાનું? તો જો પરમાણવીય કદ આ છે, હવે સી અહીંયા છે, બી અહીંયા છે, એટલે આપણે આમ જતા શું થાય છે? આમ જતા ઘટાડો. તો મતલબ બી કરતા સી નું કદ ઓછું હશે. કદમાં ઘટાડો થાય છે, માટે બી કરતા સી નું કદ ઓછું હશે. તો આ બધા સવાલો સાથે હવે આપણો આ ચેપ્ટર સંપૂર્ણપણે પૂરું થાય છે. તમે જે રૂપેરા કોચિંગ એકેડેમી સરસપુર અને આરસીબી ગ્રુપ ટ્યુશન ઘાટલોડિયાના વિદ્યાર્થી લેક્ચરમાં જોડાયેલા છે એ રહેજો. આપણે ચર્ચા કરીને છૂટા પડીશું. ઓલ ધ બેસ્ટ આ ચેપ્ટર માટે.